તો હિંમતનગરના વડાલીમાં થયેલી 65 લાખની લૂંટ મામલે નવો વળાંક સામે આવ્યો છે। ફરિયાદીએ વેપારી બનીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો। વિગત અનુસાર વેપારીને 1 કરોડનું દેવું થઈ જવાના કારણે વેપારીએ નાટક રચ્યું। અન્ય વેપારીઓ ઉઘરાણી ન કરે એ માટે આ સમગ્ર નાટક રચવામાં આવ્યું હતું। ઉઘરાણીનો વગી કરેલો 5 લાખનો થેલો પણ પોલીસે રિકવર કર્યો હતો। તો વેપારી 1 કરોડનું દેવું થઈ જતા સમગ્ર નાટક રચવામાં આવ્યું હતું। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ક્ષિતિજ ઓનલાઈન પર જોડાયા છે। ક્ષિતિજ, ઘટના અંગે વિગત જણાવશો। ગઈકાલે બપોરના સમયે 65 લાખની લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી અને 65 લાખ જેટલી માતબર રકમની લૂંટ થઈ હોવાને કારણે સાબરકાંઠા એસઓજી, એલસીબી, ઈડર, વડા સહિતની હરકતમાં આવી અને તપાસ શરૂ કરી હતી। જોકે પોલીસને પહેલા જ જે ફરિયાદી હતો તેના ઉપર શક ગયો હતો અને પોલીસે તેની આખરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં પોતાને 1 કરોડનું દેવું થઈ ગયું હોવાથી અને અન્ય વેપારીઓ તેના પાસે ઉઘરાણી કરતા હોવાથી લોકોની સહાનુભૂતિ મળે તે માટે તેણે આ તરકટ રચ્યું હોવાનું જણાવ્યું હતું અને તેને અને તેના એક મિત્રએ આ નાટક કર્યું હતું અને 5 લાખની લૂંટ કરી હતી। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં બંનેને ઝડપી પાડ્યા હતા અને જે ફરિયાદી હતો તેની સામે જ ફરિયાદ નોંધવાની અત્યારે હાલમાં તજવીજ હાથ ધરી છે। જી અન્વી, આભાર માહિતી આપવા માટે।